મહેસાણાના લાગણજમાં જુગારધામ પર પોલીસની રેડ, 4 જુગારીઓ ઝડપાઈ ચૂક્યા છે. મહેસાણાના લાગણજ પોલીસ સ્ટેશનની હદમાં વડસરથી જમનાપુર જતા રોડ પર કંજી ટેબા નજીક ખુલ્લા ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાગણજ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન ગંજીપાના વડે 3 પત્તીનો જુગાર રમતા કુલ 4 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹17,300નો મુદ્દામાલ કબજે કર્યો અને લાગણજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જે એનઓસીનો મુદ્દો છે, ટ્રાન્સપોર્ટ કમિશનરનો શું પરિપત્ર છે અને ખરેખર આમાં વિવાદ છે તો કેટલો વિવાદ? જનરલી સીઓટી કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટનો પરિપત્ર છે કે કોર્પોરેશન વિસ્તારથી 15 કિલોમીટર સુધીમાં સિટી બસનું સંચાલન કોર્પોરેશન કરી શકે છે. આપણો એવો એક પણ રૂટ નથી જે કોર્પોરેશનની બાઉન્ડ્રી છોડી અને 15 કિલોમીટરથી વધારેની બાઉન્ડ્રી બહાર જતો હોય છે. સમયાંતરે આપણને એવી સૂચનાઓ મળતી હોય છે કે આસપાસ આપણી કોલેજો છે કે ગણપત વિદ્યાલય છે, ભાંડુ કોલેજ છે, લોકોની રજૂઆતો અને આપણે સર્વે કરતા હોઈએ છીએ કે એકચ્યુઅલી લોકોને ક્યાં ફાયદો પહોંચે, સ્ટુડન્ટ્સો કેવી રીતે હેરાન ન થાય એ મુજબના આપણે રૂટ લાંબા કરતા હોઈએ છીએ. ગઈકાલથી વિવાદ ચાલી રહ્યો છે, પરમિશન કરીને એક આવો વિવાદ ચાલી રહ્યો છે. પણ એ વિવાદ એટલો નથી કે જે વિવાદ બનાવવામાં આવ્યો છે. દરેક નિર્ણયો કોર્પોરેશન પ્રજાના હિતમાં જ લેતું હોય છે. કોઈ સિસ્ટમમાં કદાચ કોઈ એનઓસી બાકી રહી ગઈ છે કે કોઈ રૂટ બાકી રહી ગયો છે એ બાબતને અમે તપાસ કરી રહ્યા છીએ. એવું કંઈ બાકી હશે તો અમે સત્વરે એ પ્રોસેસ પણ પ્રક્રિયા પૂર્ણ કરશું. એટલે આમ સર જીએસઆરટીસીની પરમિશન લેવાની હોય છે? જીએસઆરટીસીની પરમિશન લેવાની થતી હોય છે રૂટ બાબતે જનરલી, કે એમની બસોનું સંચાલન થતું હોય છે, એ બસો પર ડુપ્લિકેશન ન થાય એ સંદર્ભે પરમિશન લેવાની થતી હોય છે. જે રીતે એવું કહેવાય છે કે મુસાફરોના જીવ સાથે જોખમ ને એવો કોઈ ઇશ્યુ? મુસાફરોના જીવ સાથે જોખમ ત્યારે જ થાય કે જ્યારે કોઈ બસ છે તો એની કન્ડિશન બહુ ખરાબ છે, જેવી કે એના ટાયર બહુ ખરાબ છે, એના જે ડ્રાઈવર છે એમની પાસે લાયસન્સ નથી, ગાડીનો ઇન્સ્યોરન્સ નથી. આવી ગાડીઓ ચાલતી હોય તો મારું એવું અંગત માનવું છે કે તો જીવનું જોખમ ઊભું થઈ શકે. બાકી આ એનઓસીની બાબતને અને જીવના જોખમને કંઈ લેવા દેવા મને નથી લાગી રહ્યું. જો ટ્રાન્સપોર્ટ કમિશનના પરિપત્રને ધ્યાને લેવામાં આવે તો એનઓસીની જરૂરિયાત નથી એવું કહી શકાય? એનઓસીની જરૂરિયાત છે કે નથી એ બાબતે અમે જોઈ રહ્યા છીએ. ટ્રાન્સપોર્ટ કમિશન જે સીઓટી છે, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ, એમને 15 કિલોમીટર સુધીના સંચાલન માટે આપણને પરમિશન તો આપેલી જ છે. વિડીયો જર્નાલિસ્ટ ભવન ભાવસાર સાથે સત્ય ટીવી ન્યૂઝ, મહેસાણા.